ફાઇનલી આપણે પૂગી ગયા ચોટીલા, અને ચોટીલા પૂગી ગયા. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી અંદર જઈએ. તો બધા હાલ્યાવાના જાય છે, 5-6 જણા હાલ્યાવાના છે શંખ અમારો. અને આપણે બેઠી ગયા રિક્ષા ઉપર, કેમ કે આપણે વાલી વાલીને થાકી ગયા હતા એટલે. અને ફાઇનલી પૂગી ગયા આપણે ચોટીલાના ગેટ પર. અને ખડકા બહુ આવે છે. હું તો પહેલી વાર આવ્યો હતો ચોટીલા. અસલ બધો નજારો જ દેખાય છે. ચાલ્યા જાય છે માણસો. વાહન પાર્કિંગ કરવાનું આવી ગયું છે. વાહન પાર્કિંગ કરી નાખીએ હવે આપણે. અહીં કરશું આપણે વાહન પાર્કિંગ. સામે પધાયરો આવી ગયો છે. વાહ ગગી કેવી અસર તોડે છે. વરસાદ ભાઈ આપણે ચોટીલા. કાગો છોકરા માનતા હતા કેવા આટલા અચલ બધું વર્તું મળે છે અહીંયા. પેલા સામે પગે લાગ્યા આપણે. હવે આપણે સીડીઓ મંડ્યા ચડવા. 500 પંગોથી હશે આપણે 8 મિનિટમાં ત્યાં ચડીને ગરમીથી રેપઝેપ થઈ ગયા. 8 મિનિટમાં 500 પંગો ત્યાં ચડી ગયા હતા. 8 મિનિટમાં આપણે પંગો ત્યાં ચડી ગયા હતા. બધાએ ફોટા પાડે છે. અહીં ઉપર તો શૂટ છે ફોટા પાડવાની. તો હજી થોડોક દાયરો વયો આવે છે, એને આપણે ભરશું, કેમ કે એકલા આપણે નહીં જઈ દર્શન કરવા. આપણે પૂગી ગયા મંદિરે. હવે ફાઇનલી પૂગી ગયા આપણે અંદર મંદિરમાં. ફોટા બધાએ પાડે છે. ચામુંડાના દર્શન આપણે કરી લઈએ. હવે નારિયેળ વધેર નાખીએ આપણે ફટાફટ. આ તો ડાયરેક્ટ નારિયેળ વધારીને પાણી પીવા માંડ્યા. આવું ન હોય, પહેલાં પ્રસાદ ચડાવવાનો હોય માતાજીને, 4 કળશીને મૂકવાની હોય, પછી જ પાણી પી શકે. આ કોઈથી નારિયેળ આમને નહીં રહેતા રહે બિચારા જગ્યાએ. તો અહીંયા આપણે અગરબત્તીને એવું બધું જોવાનું છે. અહીં અગરબત્તી જોઈ શકો. અહીં થોડોક ગુલાલ નાખવાનું હોય છે. દીવાના અગરબત્તીમાં બધું કરવાનું હોય છે. સુંદરીને એવું બાંધવાનું હોય છે. તો આપણે ધીમે ધીમે પંગોથિયા ઉતરવા માંડ્યા, કેમ કે ચડવામાં તો આપણે થાકી ગયા હતા. એટલે ઉતરવા ટાણે આપણે નિરાશ રાખશું. અને આપણે ભાઈ અમે નીકળ્યા છીએ બજારમાં ખરીદારી કરવા. આ લીધું નારિયેળ ને દોરા બધું લીધું. વરસાદ ને ચશ્મા હા ટેલર મળે છે. ઇંગ્લેન્ડ જોતા કેટલી વસ્તુ મળે છે. દોરા તો જો મસ્ત